કુંભ રાશિવાળાઓ, આજે શરૂઆત એક એવા વિચારથી કરીએ જે તમને વિચારવા માટે મજબૂર કરી શકે છે. જીવનમાં દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારના લોકોને મળે છે. અમુક લોકો આપણી સાથે લાંબા સમય સુધી રહે છે, જ્યારે અમુક લોકો માત્ર થોડા સમય માટે આવે છે, પરંતુ તેમનો પ્રભાવ ઘેરો હોઈ શકે છે. 30 જૂન 2026ની આસપાસનો સમય તમારા માટે આવા જ અનુભવો તરફ સંકેત કરી શકે છે. આને કોઈ ચોક્કસ ભવિષ્યવાણીની જેમ નહીં, પરંતુ એક સંભવિત પરિસ્થિતિના રૂપમાં સમજવું વધુ યોગ્ય રહેશે. આવનારા દિવસોમાં તમારી મુલાકાત અમુક એવા લોકો સાથે થઈ શકે છે જે તમારા વિચારો અથવા નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે. છેલ્લા કેટલાક સમયના સંકેતો એ દર્શાવે છે કે તમારા જીવનમાં સંવાદ અને સંબંધોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. આવા સમયે દરેક વ્યક્તિને એક જ નજરથી જોવાને બદલે સમજદારી અને સંતુલન સાથે લોકોને સમજવા જરૂરી છે. ઘણીવાર જીવનમાં નાના નાના અનુભવો અથવા સામાન્ય વાતચીત પણ આપણને નવી દિશા વિશે વિચારવા માટે પ્રેરિત કરી શકે છે. તેથી જો કોઈ જૂનો પરિચિત સંપર્ક કરે અથવા કોઈ નવો વ્યક્તિ વાતચીત શરૂ કરે, તો તેને ધ્યાનથી સાંભળવું એ એક સારું પગલું હોઈ શકે છે. નિર્ણય લેવામાં ઉતાવળ કરવાની જરૂર નથી. આ સમયે કેટલાક લોકો પોતાના જીવનના મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને વિચાર વિમર્શની સ્થિતિમાં હોઈ શકે છે. પછી ભલે તે કરિયર સાથે જોડાયેલા હોય, વ્યવસાય સાથે કે વ્યક્તિગત જીવન સાથે. આવામાં ધૈર્ય અને સ્પષ્ટતા જાળવી રાખવી જરૂરી છે. ધ્યાન રાખો કે દરેક તક અવાજ સાથે નથી આવતી. ઘણીવાર તકો સાધારણ પરિસ્થિતિઓના રૂપમાં સામે આવે છે. તેથી તમારી આસપાસ થઈ રહેલી નાની નાની વાતો પર ધ્યાન આપવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. સાથે જ એ પણ જરૂરી છે કે તમે લોકોને માત્ર તેમના શબ્દોથી નહીં, પરંતુ તેમના વ્યવહારથી સમજવાનો પ્રયાસ કરો. જે લોકો તમને સકારાત્મક વિચાર અને આગળ વધવાની પ્રેરણા આપે છે, તેમની સાથે જોડાણ જાળવી રાખવું તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો ભૂતકાળના અનુભવોને કારણે મનમાં કોઈ ડર હોય, તો તેને સંપૂર્ણપણે હાવી થવા દેવો યોગ્ય રહેશે નહીં. દરેક નવી તક પહેલાંના અનુભવો જેવી જ હશે એવું જરૂરી નથી. આવનારા સમયમાં જો તમને કોઈ નવું કાર્ય અથવા તક મળે, તો તેને સમજ્યા પછી જ નિર્ણય લો. વિચાર્યા વગર કોઈ પણ વસ્તુનો સ્વીકાર અથવા અસ્વીકાર કરવાથી બચો. બીજી એક મહત્વપૂર્ણ વાત એ છે કે તમારા સમય અને ઉર્જાનો સાચો ઉપયોગ કરો. દરેક વાતમાં સામેલ થવું જરૂરી નથી હોતું. પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રાખવું વધુ લાભકારી થઈ શકે છે. જો તમારા મનમાં કંઈક નવું શરૂ કરવાનો વિચાર આવી રહ્યો છે, તો તેને નજરઅંદાજ કરવાને બદલે નાના નાના સ્તર પર શરૂઆત કરવા વિશે વિચારી શકાય છે. ધીમે ધીમે ઉઠાવવામાં આવેલા પગલાં પણ આગળ જતાં મોટા પરિણામ આપી શકે છે. અંતમાં એ સમજવું જરૂરી છે કે દરેક મુલાકાત ખાસ નથી હોતી, પરંતુ અમુક મુલાકાતો આપણને વિચારવાનો નવો દૃષ્ટિકોણ આપી શકે છે. તેથી સંતુલન, ધૈર્ય અને સમજદારી સાથે આગળ વધવું આ સમયે તમારા માટે સૌથી મહત્વપૂર્ણ રહેશે. તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે અને તમે સાચો નિર્ણય લેવામાં સક્ષમ રહો. એ જ શુભકામનાઓ સાથે. આભાર.